આટલી વાત કરીને દુર્યોધન એ હવે પોતાની જગ્યાએ પાછા જાય છે. દુર્યોધને આચાર્યને આવી વાત કરી એટલે એ વખતે દુર્યોધનને રાજી કરવા માટે કૌરવ સેનાના મુખ્ય યોદ્ધા ભીષ્મ પિતામહ એણે સૌ પ્રથમ પોતાનો શંખ વગાડ્યો. ભીષ્મ પિતામહના શંખની સાથે જ બીજા બધા શંખો, નગારા, મૃદંગ, ઢોલ અને રણસિંગા ત્યાં આગળ વાગવા માંડ્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ જે અર્જુનને લઈને જે રથમાં બેઠા છે એ રથમાંથી અર્જુન અને શ્રીકૃષ્ણ એ બંને પોતે શંખનાદ કર્યો. એમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતે પાંચજન્ય શંખ વગાડ્યો, અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો અને ભીમે પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. ત્યાર પછી યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો અને નકુલે સુઘોષ શંખ અને સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. આ વાત મહાભારતની અંદર આવે છે. ત્યાર પછી કાશીરાજ, શિખંડી, દૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અજીત, સાત્યકી અને દ્રૌપદીના જે પુત્રો હતા એ બધાએ પણ પોતે ભયંકર શંખનાદ કર્યો. એનાથી ચારે બાજુ દિશાઓમાં ઘોષ વ્યાપી ગયો, જાણે આકાશ અને પૃથ્વીને પણ ચીરી નાખતો હોય એવો ભયાનક ત્યાં આગળ અવાજ થયો. અને એ વખતે હવે અર્જુન પોતે શ્રીકૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે. ભગવાનને અર્જુન કહે છે કે હે અચ્યુત, મારા રથને તમે બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો. અર્જુનને આ જગ્યાએ બોલતા જ્યારે બતાવ્યો છે ત્યાં એ વખતે અર્જુનનો એક વિશેષણ બતાવવામાં આવ્યું છે, કપી ધ્વજ. અર્જુનનો રથ કેવો છે? જેના ઉપર કપી છે, એમના ધ્વજ ઉપર કપીનું ચિહ્ન છે, વાનરનું ચિહ્ન છે. હનુમાનજી ત્યાં આગળ બિરાજમાન છે. એવા અર્જુને એ વખતે શ્રીકૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. આ બંને સેનાઓની વચ્ચે મારો રથ તમે લઈ જાઓ. કારણ શું બતાવે છે કે યાવન એતા નિરીક્ષેહમ યુદ્ધ કામન અવસ્થિતાન. હું એટલા માટે વચ્ચે લઈ જવા માગું છું કારણ કે હું યોદ્ધાઓને જોવા માગું છું કે આ યુદ્ધમાં કોણ કોણ લડવા માટે ભેગા થયા છે. કારણ છે કે કૈર મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. આ રણ સંગ્રામમાં હું આવ્યો છું તો ખરું, પણ મારે કોની સાથે લડવાનું છે અને મારી સાથે લડનારા કોણ યોદ્ધાઓ છે એની મને ઓળખાણ તો થવી જોઈએ ને. એટલે મારો રથ એ તમે બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે લાવે છે અને પછી અર્જુનને કહે છે કે અર્જુન જોઈ લે, આ સામે જે યોદ્ધાઓ દેખાય છે એ બધાની સાથે તારે લડવાનું છે. આટલી કથા જે ગીતાના પ્રારંભની અંદર આવે છે એમાંથી જ આખા શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશનો પ્રારંભ થાય છે. અર્જુન જેવા પોતાની સામે લડનારા બધા યોદ્ધાઓને જુએ છે ને એમાંથી એને મોહ ઉત્પન્ન થાય છે. પણ આ જે વચન છે એની અંદર બહુ જ મોટો મર્મ એ આપણને ગીતા બતાવી દે છે કે આપણા જીવનની અંદર પણ મહાભારત જેવો સંગ્રામ રોજ ચાલે છે. આ તો ખાલી 18 દિવસનો સંગ્રામ હતો, પરંતુ આપણો જે સંગ્રામ છે જીવનભર ચાલે છે. મનુષ્ય જીવન એક કાંટાળા માર્ગ સમાન છે, એટલે જીવનમાં સંઘર્ષો આવવાના. પણ એની અંદર પણ સૌથી મોટો જે સંઘર્ષ છે એ આપણા મનની અંદર થાય છે. ગરડા પ્રથમ 70નું વચનામૃત છે, એમાં કાકાબાઈ નામના એક હરિભક્ત છે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, અંતરની અંદર એક જણ એવું કહે છે કે વિષયને આપણે ખૂબ ભોગવીએ અને અંતરની અંદર એક જણ છે એની ના પાડે છે. તો એમાં હા પાડે છે કોણ છે અને ના પાડે છે એ કોણ છે? કોઈ કવિએ આ વાતને પોતાના કાવ્યમાં વણી દીધી છે. એમણે કીધું કે અંતરના બે ઓરડા, એક ઓરડે પ્રભુ બિરાજે, બીજે વસે શેતાન. આપણા અંતરની અંદર જ બે પક્ષ છે. એક પક્ષ આપણને અધર્મ તરફ ખેંચે છે અને એક પક્ષ છે એ ધર્મની તરફ ખેંચે છે. એક પક્ષ એવું કહે છે કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, આપણે બહારનું ન ખવાય, આપણે એકટાણાનું વ્રત લીધું છે એટલે એક ચાલને એક દિવસ ખાઈ લે ને એમાં શું વાંધો છે. એક જણ એ બાજુ ખેંચે છે અને એક જણ આ બાજુ ખેંચે છે. સવારના પોરમાં જેવી આંખ ઉઘડે એટલે એક મન એવું કે મંદિરે જવાનું છે અને કથા સાંભળવાની છે એટલે ત્યાં જઈએ, અને એક મન એવું કે હજી 10 મિનિટ થોડું ઊંઘી લઈએ, થોડીક વાર વધારે ઊંઘ લઈ લઈએ. તો એક બહુ મોટા ઇંગ્લિશ મેગેઝિનની અંદર એકવાર એવો પ્રશ્ન આવેલો. એમણે કીધું કે માણસને માટે જરૂરી ઊંઘ કેટલા કલાક છે?
કેટલા કલાક ઊંઘ હોય તો માણસને પૂરતી લાગે? એનો જવાબ ખાલી એક જ વાતમાં લખ્યો હતો કે 5 મિનિટ્સ મોર. ઉઠીએ ને ત્યારે એમ હજી 5 મિનિટ લઈ લઈએ. એ 5 મિનિટ્સ મોર છે ને એ આપણું મન છે, એ આપણને આળસ કરાવે છે, એ આપણને જુદી બાજુ ખેંચી જાય છે. તો એક પક્ષ છે આપણને ધર્મ બાજુ ખેંચે છે, એક અધર્મ બાજુ, એક આપણને ભગવાન બાજુ ખેંચે છે અને એક વિષય બાજુ ખેંચે છે. એ બંનેની વચ્ચે આપણું મન એ ડોલાયમાન થયા કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય એ પછી કદાચ દુષ્ટમાં દુષ્ટ માણસ હોય ને એ પણ જ્યારે અધર્મ કરવા જાય ત્યારે અંતરની અંદરથી સાક્ષી રૂપે બેઠેલા ભગવાન તો એને કહેતા જ હોય છે કે તું કરે છે ને ખોટું છે. એને ડંખ થતો હોય છે પણ એ મૂકી શકતો નથી. જેમ દુર્યોધન કહેતો એની જેમ જ કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. અંતરનો અધર્મનું બળ એટલું બધું છે કે અંતરનું જે ધર્મનું બળ છે ને એને પોતે ચાલવા દેતું નથી. તો સૌથી મોટો શત્રુ એ આપણી અંદર બેઠેલો છે. બહાર કોઈ આપણા દુશ્મન નથી. બહાર જે દુશ્મન છે ને એ અંતરમાંથી જ ઉત્પન્ન થાય છે. આપણા અંતરની અંદર જો ક્રોધ હશે ને તો બહાર આપણે બીજા 10 શત્રુઓ ઊભા કરીશું. આપણા અંતરમાં જો પ્રેમ હશે તો આપણે બહાર બીજા 10 મિત્રોને ઊભા કરી શકીશું. તો આપણા અંતરના શત્રુ એનું જ બહાર પ્રોજેક્શન થતું હોય છે. સુધારો ત્યાં કરવાનો છે. જેમ આપણા સંતો ત્યાં આગળ 1986ની સાલમાં મર્સિડીઝ કંપનીની અંદર પોતે બધું જોવા માટે ગયા હતા, ત્યાંની વ્યવસ્થા. એટલે ત્યાંના જે વ્યવસ્થાપક હતા એમને મર્સિડીઝ બતાવી અને કીધું કે અમે લેટેસ્ટ મોડેલ અત્યારે આ બનાવીશ અને એની અંદર એટલી બધી જાતના સુધારા કર્યા છે. એમને કીધું કે સીટ આવી રીતે આગળ આવે, પાછળ આવે, આવી રીતે એર કન્ડિશન થાય, આટલી બધી ફેસિલિટીઝ અમે મૂકી છે અને હજી અમે સુધારા કરતા જઈએ. એક્સિડન્ટ થાય તો પણ વચ્ચે કુશન આવી જાય, આમ પેલા ડ્રાઈવર અને સ્ટીયરિંગ વ્હીલની વચ્ચે કુશન આવી જાય એટલે એમને કંઈ વાગે નહીં. એટલે આટલા બધા સુધારા અમે કર્યા છે પણ હજી અમારું પ્લાનિંગ તો એવું છે કે અમે આમાં 90% સુધારા કરવાના બાકી રાખ્યા છે. હજી તો ખાલી 10%ના સુધારા છે. હજી આગળ 90% સુધારા થવાના છે ભવિષ્યમાં. એટલે સંતોએ સાંભળ્યું તો પેલાને પૂછ્યું કે આમાં જે એક્સિડન્ટ કોણ કરે છે, ગાડી કરે છે કે ડ્રાઈવર કરે છે? એ કે એક્સિડન્ટ તો ડ્રાઈવર કરે છે. તો સંતોએ પૂછ્યું સુધારો ક્યાં કરવાનો છે, ગાડીમાં કે માણસમાં? સુધારો શામાં કરવાનો છે? માણસમાં. આપણે મોટર કાર લઈને જતા હોઈએ અને રસ્તાની અંદર મોટર કાર અટકી જાય અને પછી ધક્કા મારીએ તો એ ચાલે નહીં. પછી આપણે એ વખતે આખું સીટ કવર બદલી નાખીએ અથવા તો આખો ગાડીનો રંગ બદલી નાખીએ અથવા તો આખા સ્ટીયરિંગ વ્હીલની ડિઝાઇન બદલી નાખીએ તો ગાડી ચાલુ થાય? સુધારો એન્જિનમાં કરવાનો છે. સીટ કવર બદલવાથી કંઈ ગાડી ચાલુ થતી નથી. એમ સુધારો છે ને આપણી અંદર કરવાનો છે. જો અંદર સુધારો થશે તો બહાર તો બધું સુધરેલું છે. જેવી આપણી દૃષ્ટિ હશે એવી સૃષ્ટિ થઈ જશે. જો આપણું અંતર એકદમ સાફ થઈ ગયું તો પછી બહાર આપણને સુખ શાંતિનો જ અનુભવ આપણને થયા કરશે. આ હકીકત છે. જેમ કોઈ માણસ એના લગ્ન લેવાતા હોય અને આમ આનંદનો દિવસ હોય અને એ વખતે તો બધા જ એનો પડ્યો બોલ ઝીલતા હોય, બધી એની સેવામાં હાજર હોય. એ વખતે તો જોડા પણ હાથે પહેરવાના હોય નહીં, આમ એ પણ બીજા પહેરાવી આપે અને આમ પાણી પીધું હોય પછી મોઢું લૂછનારે બીજા હોય એના. એ વખતે તો એક દિવસ તો રાજા હોય પોતે. પણ ધારો કે આટલો બધા આનંદની અંદર હોય અને 4 બાજુ બેન્ડ વાજા વાગતા હોય એના અને એ વખતે એનો પથરીનો દુખાવો શરૂ થાય એમને, પછી એકે બેન્ડ વાજુ એમને સુખદાયક લાગે ખરું? એ વખતે એને એકે બેન્ડ વાજો સારો ન લાગે. એ વખતે ગમે એટલા આઈસ્ક્રીમના કપ એમની સામે રાખે ને એકે એને ફાવે નહીં કે તમે પહેલા મારો આ પેટનો દુખાવો પથરીનો બંધ કરો પછી મને મજા આવશે, બાકી 12 બેન્ડ વાજા વગાડવાથી મને સારું થવાનું નથી. આંખની અંદર કણું પડ્યું હોય અને પછી સારામાં સારી કંપનીના ગોગલ્સ પહેરાવે તો મજા આવે? એ ન જ આવે. અને આપણને પગની અંદર કાંટો વાગી ગયો હોય અને સારામાં સારી કંપનીના શૂઝ લાવીને આપણને આપે તો ચાલવાની મજા આવે? અત્યારે શૂઝની જરૂર નથી, અત્યારે પગમાંથી કાંટો કાઢવાની જરૂર છે. એમ આપણને પણ આંખના કણાની જેમ, પથરીના દુખાવાની જેમ અને પગના કાંટાની જેમ આપણી અંદર દુષ્ટ સ્વભાવો પડ્યા છે અને એ આપણને દુઃખી કર્યા જ કરે છે. અને મોટા શત્રુ આપણે એ જ છે. વેરી ઘર માહી તેરે જાનત સ્નેહી મેરે. બહાર દુશ્મન નથી, એ દુશ્મન અંદર બેઠા છે અને એ દુશ્મનને આપણે ઓળખવાના છે. જો આપણા અંતઃકરણમાં ઈર્ષા હશે ને તો આપણને વગર કારણે દુઃખ આવ્યા કરશે.
પાડોશીને ત્યાં ફ્રીજ આવે તો એને ત્યાં તો ટાઢું થતા થાય, આપણા ઘરમાં આપણને ઉકળાટ થવા માંડે કે આને ત્યાં ફ્રીજ ક્યાં આવી ગયો, અને એ મારા કરતા આગળ ક્યાં આવે, અને જો એને ત્યાં ફ્રીજ બગડે તો આપણને મજા આવી જાય કે સારું તું એ જ લાગનો છે. હવે આ શું છે, આપણું કોઈ કાંઈ લઈ ગયું નથી, આપણને કોઈ કાંઈ આપી ગયું નથી. આપણા મિત્રને ત્યાં 4 પૈડાવાળી ગાડી આવે ને એટલે આપણને સ્કૂટરનું સુખ જતું રહે. હવે આપણું સ્કૂટર તો એમને એમ જ છે, એ તો કાંઈ લઈ નથી ગયા. પણ શું કારણ છે? ઈર્ષા. ઈર્ષાને કારણે માણસ દુઃખી. દુર્યોધનને આ જ પ્રશ્ન હતો. દુર્યોધન એકદમ દુઃખી રહેવા માંડ્યો અને દિવસે દિવસે એનું શરીર ઉતરવા માંડ્યું. એટલે એ વખતે બધા વૈદો એને પેલા પૂછ્યા, ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ એટલે બધા વૈદોને બોલાવે કે મારો આ દીકરો છે આવી રીતે કેમ બીમાર પડતો છે દિવસે દિવસે. બધાએ ખૂબ દવા કરી. ધૃતરાષ્ટ્ર એટલે દુર્યોધને એ વખતે વાત કરી કે તમે ગમે એટલા મારી દવા કરશો ને તો પણ મને ફેર પડવાનો નથી, કારણ કે મને જે ચિંતા છે જુદી છે કે આ યુધિષ્ઠિરને ત્યાં રોજ 10,000 બ્રાહ્મણોને જમાડે છે અને જે પસાર થતા હોય ને ત્યારે બધા બ્રાહ્મણો યુધિષ્ઠિરનો જય જયકાર કરતા પસાર થાય છે. એ હું જોઉં છું ને અને મને અંતરમાં બળતરા ઊભી થાય છે અને મને અત્યંત દુઃખ થાય છે ને એને કારણે મારું શરીર ઉતરે છે. બાકી મને કોઈ ફિઝિકલી પ્રોબ્લેમ નથી. તો હકીકત આ હતી કે માણસના મનની અંદર જે બધા પ્રશ્નો રહેલા છે, અંતરના સ્વભાવ, તો એ સ્વભાવ આપણને દુઃખી કર્યા કરે છે. તો સૌથી વધુ જરૂર એ છે આપણા શત્રુઓને ઓળખવાની. અહીંયા આગળ અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવાન, તમે બંને સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ અને મને ઓળખાવો કે મારી ભૂલ શું છે. એમ આપણે પણ રોજ ભગવાનને આ પ્રાર્થના કરવી પડે કે હે ભગવાન, મારા સ્વભાવ મને ઓળખાવજો, કારણ કે હરિ કૃપા જબ હોવત હૈ તબ સુજત અપના દોષ. જ્યારે ભગવાનની કૃપા થાય ને ત્યારે આપણને આપણી ભૂલ ઓળખાતી હોય છે, નહીંતર આપણે આપણી ભૂલને ઓળખી શકતા નથી. એક સંત હતા, બહુ જ પવિત્ર અને નિત્ય ભગવાનના ધ્યાનમાં મસ્ત રહે. આ જગતના તરફથી એને કોઈ સ્પૃહા નહીં. ગામથી દૂર જંગલની અંદર પોતાની નાની કુટી એની અંદર રહીને પોતે ભજન ભક્તિ કર્યા કરે. ભગવાનની ઉપર જ એમને પોતાનું સર્વસ્વ છોડી દીધેલું. એટલે ભગવાન પણ કાયમ એના માટે બધી ચિંતા કરે. એને રોજ બેઠા બેઠા ખાવાનું મળી જાય. ગામમાંથી કોઈક ને કોઈક તો એને ખાવાનું આપી જ જાય. અને બપોરે ખાવાનું મળ્યું હોય પછી રાતની ચિંતા એ સાધુ કરે નહીં કે ભગવાનને રાતે આપવું હશે તો આપશે. આ આકાશ વૃત્તિ અને અજગર વૃત્તિને પોતે આશરેલા હતા. ભગવાન પણ કાયમ માટે એને પહોંચાડતા. પણ એક વખત એવું થયું કે એ સંતને બપોરે ખાવા ન મળ્યું. ગામમાંથી કોઈ એને અન્ન આપવા માટે જ ના આવ્યું. એટલે આ સંતને આશ્ચર્ય થયું કે આટલા વર્ષોમાં હજી સુધી કોઈ દિવસ એવું નથી થયું કે મને ખાવા ન મળ્યું હોય, અને આજે આવું કેમ થયું હશે? મારી કાંઈક ભૂલ થઈ હોવી જોઈએ. એમને પોતે તપાસ કરી કે મેં દિવસ દરમિયાન કંઈ પાપ કર્યું છે, પણ એને યાદ ના આવ્યું કંઈ. એણે વધારે અંતરદ્રષ્ટિ કરી, વધારે અંતર ખોજ કરી, છતાં પણ હજી એમને કંઈ કારણ હાથમાં આવ્યું નહીં. પછી અત્યંત ગદગદ કંઠ થઈ અને એમને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કૃપા કરીને મારી જે ભૂલ હોય એને તમે મને ઓળખાવો તો હું એ ભૂલને ટાળી શકું. અને ભગવાનને પ્રાર્થના કરી અને અંતરમાં ઝબકારો થયો, અંતરમાં પ્રકાશ થયો. અને એ વખતે એને સાંભળ્યું, એને યાદ આવ્યું કે હા, મારી ભૂલ મને યાદ આવી. આગલે દિવસે એવો પ્રસંગ બનેલો કે ગામમાંથી કોઈક ભક્તો એ સંતના દર્શન માટે આવ્યા હતા અને એ લોકોએ ગામની અંદર એક દુષ્ટ માણસ રહેતો તેની વાત કરી કે પેલો જે અસુર જેવો માણસ છે ને એ માંદો પડ્યો છે અને અત્યારે સિરિયસ છે. ડૉક્ટરો બહુ દવા કરે છે પણ એ સાજો થતો નથી. આ સંતે એ વાત સાંભળી, પોતે કંઈ બોલ્યા નહીં, પણ મનમાં એવો વિચાર આવ્યો કે એ જ લાગનો છે. બસ આ વિચાર આવી ગયો હતો. એ વિચાર એને નડ્યો કે કોઈના માટે મારાથી ભૂંડું વિચારાય કેવી રીતે? હું સાધુ છું અને સાધુના અંતરમાં કોક દુઃખી થાય અને આનંદ થાય એ તો મોટામાં મોટી ભૂલ કહેવાય. એટલે તરત જ એમણે ભગવાનને પ્રાર્થના કરી, એ ભગવાન મને માફ કરો અને મારી ભૂલ છે એ હું ટાળવા માટે પ્રયત્ન કરીશ. તરત એ જ વખતે એક ભક્ત છે એમની પાસે ભોજન લેવા કે લો મહારાજ, મારે આવવામાં મોડું થઈ ગયું હતું, તમે ગ્રહણ કરો. પણ પોતાના ભૂલ એ સંત અંતરદ્રષ્ટિ કરતા હોય તો આપણે પણ આવી અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે કે મારા પોતાના સ્વભાવ કયા છે, કયા દોષ મને હેરાન કરે છે. ઘણી વખત માણસને બીજા બધાના સ્વભાવ દેખાય, બીજા બધાની ભૂલ દેખાય, પણ પોતાની ન દેખાય. કારણ કે આપણી જે ભૂલ છે એ પીઠ ઉપર લખેલી હોય, આપણી પાછળ લખેલી હોય, એટલે આપણને ન દેખાય, બીજાને બધાને દેખાય.
એટલે દલપતરામના ઊંટની કવિતા આપણે બધા ભણવામાં શીખી ગયા છીએ કે દલપતરામનો ઊંટ, એ ઊંટ પોતે બધા પશુ પક્ષી બધાના વાંક જુએ. એ કે ઊંટ કહે આ જગતમાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. પછી બતાવે કે આ પેલા પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, ભેંસના શિંગડા વાંકા છે. એ કે જગતમાં બધા વાંકા વાંકા જ ભર્યા છે. એ વખતે સુની શિયાળ બોલ્યું, દાખે દલપતરામ. શિયાળ ત્યાં આગળ આવ્યું અને એણે ઊંટને વાત કરી. સુની શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે, બીજાનું તો એક વાંકું છે, તમારા 18 અંગ વાંકા છે તે જુઓ, પણ એ આપણને દેખાતું નથી. બીજા બધાને ખબર પડે. આપણો ગુસ્સાવાળો સ્વભાવ હોય, આખા ઘરની અંદર વાતાવરણ ત્રસ્ત રહે. ઘરમાં પ્રવેશ કરીએ ને એટલે બધા જ એકદમ તંગ થઈ જાય અને બધા ટેન્શનની અંદર આવી જાય. પણ આપણને તો ખબર જ ન પડે કે મારો સ્વભાવ બીજાને દુઃખી કરે છે. એ આપણે ઓળખી શકતા નથી. એટલે કૃષ્ણપ્રિય સ્વામી બાપા આગળ વાત કરેલી રમૂજની કે પારસી બાવા હતા અને ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટર પાસે જઈને વાત કરી કે મને બહુ ગેસ થાય છે. ગેસ થાયનો વાંધો નહીં, પણ એ કે 5-5 મિનિટે ગેસ રિલીઝ થાય. અને એની અંદર મને મોટું આશ્ચર્ય એ થાય છે કે અવાજ નથી આવતો અને ગંધ નથી આવતી. એટલે ડૉક્ટરે દવા આપી કે આ દવા લઈને અઠવાડિયા પછી આવજો. તે અઠવાડિયા પછી આવ્યા અને પછી ડૉક્ટરને વાત કરી કે ડૉક્ટરે કંઈ ફેર પડ્યો? તે કે સાહેબ પેલો ગેસ તો એમને જ રિલીઝ થયા કરે, ફેર નથી પડતો કંઈ, પણ ફેર એટલો પડ્યો કે પહેલાં અવાજ નહોતો આવતો, હવે અવાજ આવવા માંડ્યો. ડૉક્ટર કે કાનની દવા થઈ ગઈ, હવે નાકની દવા થશે. બીજા બધાને ખબર પડતી હોય પણ આપણને ખબર પડે નહીં આપણા સ્વભાવની. કારણ એટલું જ હોય છે કે આપણે અંતરદ્રષ્ટિ નથી કરતા. આપણા પોતાના સ્વભાવને જોવાની જો અંતરદ્રષ્ટિ કરતા શીખીએ તો આ વાતની ખબર પડે કે ખરેખરા ભક્તો હોય છે એ તો પોતે પોતાના સ્વભાવ જુએ છે, પોતાની ભૂલોને જુએ છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર જૂનાગઢમાં કેશવ ભગત હતા. રોજ સવારે ઉઠીને મનની સાથે ઝઘડો કરે અને મનને કે હે મન, તે મને અનંત જન્મ સુધી જન્મ ધરાવ્યા છે, તું મને વિષયના માર્ગે લઈ જાય છે, તું મને ભગવાનનું ચિંતન કરવા દેતો નથી. ધારો કે આપણે સવારે એમ પથારીમાં બેઠા થઈએ અને હજી બેઠા થઈને ભગવાનનું ધ્યાન કરતા હોઈએ અને એ જ વખતે કોક માણસ આવીને આપણને લાફો મારી જાય, પછી આપણે એને જતો કરે કે હશે જવા દો. પણ આપણે ફરીવાર નાવા જઈએ ને ત્યાં આપણને બીજી એક ધોલ મારી જાય. પછી આપણે પૂજા કરવા બેસીએ ને ત્યાં ફરી આપણને એક લાત મારી જાય. પછી આપણે કથામાં આવીએ ને ત્યાં ફરી આપણને એક ધોલ મારી જાય. પછી જમવા બેસે ને ત્યારે ફરીવાર ગળદાપાટું કરી જાય. આવું દિવસમાં 15 વાર કોઈ કરે, કેવો ગુસ્સો ચડે એના ઉપર. પછી રહીએ આપણે ઝાલ્યા કે અલ્લાહ શું કામ તું મને માર કરે છે. આવું આપણને લાગે કે નહીં? આવું કરનારું આપણું મન છે. સવારના પોરમાં ઉઠ્યા ને ત્યારથી મન આપણને ધોલ માર્યા કરે છે. એક લગાવી જાય, પૂજા કરવા બેઠા બીજી ધોલ લગાવી જાય અને આપણું મન ખેંચીને લઈ જાય બીજે ક્યાંક. વળી પાછા હરખાતીની કથામાં બેઠા હોય ત્યાં આપણને ત્રીજી લગાવી દે. તો આ મન આપણો શત્રુ છે. આપણા સ્વભાવ, આપણો કામ, આપણા ક્રોધ, આપણો લોભ, આપણો સ્વાદ, આપણી ઈર્ષા, આ બધા આપણને દુઃખી કર્યા. એની સાથે આપણે લડવાનું છે. અર્જુનને જેમ પેલા શત્રુઓ સામે લડવાનું હતું ને એમ આપણે આ શત્રુઓની સામે લડવાનું છે. તો આપણે ઉપદેશ આપવાનો છે આપણા મનને. બીજાને ઉપદેશ આપતા પહેલા આપણે પોતાને ઉપદેશ પહેલા આપવાનો છે. જગદીશ કવિએ પોતે પોતાના કીર્તનની અંદર આ વાત કરી. યોગીજી મહારાજના આ કીર્તન બહુ જ પ્રિય હતું અને વારંવાર પોતે ગાતા અને ગૌરવતા. મન માન કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. મન માન કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. તું માર્ગ મૂકી ચાલ્યો, મહાફોગટ ફૂલ્યો ફાલ્યો. બહુ વિષય વ્યાલ તે જાલ્યો, કર્યું અઘટિત વિચારી ચિત. તજી શુભરિત સુજે તો સારું. મન માન કહ્યું તું મારું, મન માન કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. સત્ય વચનો લાગે કડવા, અવળે રસ્તે આથડવા. ભવસાગરમાં ફરી પડવા, વિચાર અપાર કરે નહીં વાર.
થઈને ત્યાર નલેશ વિચાર્યું, મન માન કહ્યું તો મારું. પછી છેલ્લે વાત કરે છે કે કહે જગદીશ હું સત્ય કહીશ, તે તો અહોનિશ કર્યું મન ધાર્યું, મન માન કહ્યું તું મારું. આપણું જે મન છે એ આપણને વિષયની તરફ ખેંચી જાય છે, એ આપણને દુઃખ આપે છે, એ બધા સ્વભાવ એ આપણને નિરંતર કષ્ટ. સત્સંગમાં આવ્યા પછી પણ જો આપણો એવો સ્વભાવ હોય તો સત્સંગમાં પણ આપણને સુખ ના આવે. એ સત્સંગમાંથી આપણને પાછા પાડી દે, સત્સંગમાંથી આપણી વૃત્તિ પાછી હટાવી દે. આપણી અંદર જો અહંકાર હોય તો આપણને કાયમ એવું રહે કે મને માન મળવું છે, અને ન મળે ત્યારે દુઃખ થાય. કોઈ અપમાન કરે ત્યારે આપણે આવો સુંદર સત્સંગ મૂકી ભગવાનને મૂકીને જતા રહીએ. એકવાર ગુણાતીતાનંદ સ્વામી એ પોતે ગોખરવાળા ગામની અંદર પધારેલા, અને ગુણાતીતાનંદ સ્વામી મંદિરની અંદર ચોમાસાનો વખત હતો આવો, અને સ્વામી ત્યાં આગળ કથા વાર્તા કરતા હતા. હવે રાતે બધા હરિભક્તો પોતાના ઘરેથી આવે, અને ગામડાની અંદર તો કીચડ બહુ થાય, એટલે મંદિરની અંદર આવે ને પેલું મંદિર બગડે નહીં એટલા માટે ત્યાં બહાર પાણીની ડોલ રાખી હતી. એટલે જે માણસ આવે પોતે ત્યાં પગ ધોઈને પછી અંદર આવે. તો સ્વામી કથા કરતા હતા ને એ વખતે બધા હરિભક્તો બેઠા હતા, એમાં હરખા પટેલ નામના એક ભગત આવ્યા, અને હજી આમ મંદિરમાં પ્રવેશ કરતા હતા, પગ ધોયા વગર આવતા હતા. સ્વામી જોઈ ગયા કથા કરતા કરતા, એટલે સ્વામી દૂરથી બોલ્યા, પટેલ પગ ધોઈને આવજો. એટલે હરખા પટેલને ખોટું લાગી ગયું કે હું આટલો મોટો ગામનો પટેલ, અને મને સ્વામી એવું કીધું પગ ધોઈને આવો. તે ગયા પાછા જ ન આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી કીધું કથા પૂરી થઈ, હરખા પટેલ ના આવ્યા. સ્વામી કીધું હશે કે કામ આવી ગયું હશે. પણ બીજે દિવસે ના આવ્યા, ત્રીજે દિવસે ના આવ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી એક હરિભક્તને મોકલે કે જાઓ હરખા પટેલ કેમ દેખાતા નથી, બોલાવો. એ બોલાવા ગયા અને કીધું કે ગુણાતીતાનંદ સ્વામી તમને યાદ કરે છે, કથામાં હાલો. હરખા પટેલ કે સ્વામીને જઈને કહેજો કે હરખા પટેલ પગ ધોઈને પછી આવશે. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે વાત કરી કે હરખો પટેલ આવું કે છે કે પગ ધોઈને આવશે. સ્વામી કે ગયો, પતી ગઈ વાત. આટલો અહંકાર. એકવાર પગ ધોવાનું કીધું અને કે પતી ગયો, હવે હું સત્સંગની અંદર આવું નહીં. આ વાતને 150 વર્ષ થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરમાં 2 વર્ષ પહેલા કથા વાર્તા કરતા હતા, એમાં આ પ્રસંગ આવ્યો. તો પ્રમુખ સ્વામી મહારાજ કે હરખા પટેલ પગ ધોવા ગયા તે ગયા, હજી સુધી આવ્યા નથી. એ જન્મે તો નથી આવ્યા, પછીના જન્મે નથી આવ્યા. આ મોટા પુરુષને તો દેખાતું હોય કે આ નવા જન્મમાં સત્સંગમાં આવ્યો કે નથી આવ્યો, પણ અહંકાર એ ગયો તે ગયો, સત્સંગમાંથી આપણને પાડી દે. આને લીધે આપણે સત્પુરુષનો દ્રોહ કરી બેસીએ, ભગવાનનો અને સંતનો દ્રોહ થઈ જાય, ભક્તનો દ્રોહ થઈ જાય. જેમ નહુશ રાજા હતો, એ પોતે પોતાના પુણ્ય કર્મથી ઇન્દ્ર બની ગયો. ઇન્દ્ર તો બન્યો, પણ પછી કે હવે મારે ઇન્દ્રાણીની સાથે લગ્ન કરવા છે. એટલે એમણે કીધું કે ઇન્દ્રાણીને કેણ મોકલ્યું કે હું તારી પાસે આવું છું. હવે ઇન્દ્રાણીને તો ઉપાધિ આવી ગઈ, એને કીધું હું તો પતિવ્રતા, અને આ તો ટેમ્પરરી ઇન્દ્ર બીજો થયો છે. એટલે એમણે કીધું કે ના, પહેલાં તો ના કેવડાવવા વિચાર્યું, પણ નહુશનો બહુ દબાણ થયું. એટલે પછી ઇન્દ્રાણીએ પોતે વિચાર્યું કે હવે શું કરવું. એટલે એમણે ઉપાય વિચારી લીધો. એમણે શું કીધું કે જો મારી પાસે તમારે આવવું હોય ને તો ઋષિઓની પાસે તમારી પાલખી ઉચકાવીને આવો. એટલે આમને બરાબર અંતરમાં કામ વાસના હતી, એટલે એમને વિવેક ન રહ્યો કે ઋષિ મુનિઓ પાસે મારી પાલખી ન ઉપાડાય, પણ વિવેક ન રહ્યો એટલે એમને ઋષિ મુનિઓને બોલાવ્યા. ઋષિ મુનિઓ તો બિચારા નિર્માની કહેવાય, એટલે પોતે નહુશની પાલખી ઉપાડવા માટે તૈયાર થયા. એની પાલખી ઉપાડીને જતા હતા. હવે ઋષિ મુનિઓ કેટલાક ગરડા હતા, કેટલાક અશક્ત હતા, તપ કરીને કૃષ શરીર કરેલ નાખ્યું હોય, એ આની પાલખી ક્યાંથી ઉપાડી શકે. પણ ધીમે ધીમે હાલ્યા જાય. પણ નહુશને બરાબર ઉતાવળ થઈ હતી કે મારે જલ્દી પહોંચું ઇન્દ્રાણીની પાસે. એટલે પોતે ઉપર બેઠા બેઠા કે જલ્દી કરો જલ્દી કરો. એટલે ઋષિ મુનિઓ થોડી જલ્દી કરે, પાછા ઢીલા પડી જાય. એટલે પાછા બોલે સર્પ 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 સર્પ, એટલે જલ્દી કરો જલ્દી કરો. એટલે ઋષિ મુનિએ નીચેથી જવાબ આપ્યો, બહુ સર્પ સર્પ કરવા માટે કે સર્પો ભવ, જાતું સર્પ થા. નહુશ રાજા તત્કાળ સર્પથી નેઠો પડ્યો, ત્યાં ઋષિ મુનિઓના શાપથી. પણ આટલો બધો હેરાન થયો એનું કારણ શું? પોતાના અંતરનો એક સ્વભાવ, પોતાના સ્વભાવ પર જીત ન મેળવી શક્યો અને દુઃખી થયો. તો શત્રુ આપણા અંતઃકરણની અંદર છે. ઇન્દ્રને સ્વર્ગની અંદર કોઈ જાતની ખામી નહોતી, અને છતાં પણ અહલ્યાની અંદર પોતે મોહ પામ્યો અને પોતે અહલ્યાની પાસે જવા માટે તૈયાર થઈ ગયો. એ વખતે ઋષિ મુનિ પોતે બહાર ગયા અને પોતે પાછળથી બિલાડનો વેશ ધારણ કરીને અંદર પ્રવેશ કર્યો. પણ પછી તો એ પોતે પકડાઈ ગયા અને ત્યાં આગળ ઇન્દ્રને ઋષિનો શાપ થયો અને ઇન્દ્રને 1000 ભગ થયા.
પોતાના શરીર પર 1000 ગુમડા થયા અને ભયંકર યાતનાને પામ્યો. પણ આ યાતનાનું મૂળ કારણ પોતાનો સ્વભાવ. તો શત્રુ બહાર નથી, શત્રુ આપણી અંતર છે, આપણી અંદરની અંતરમાં છે. અને એ શત્રુને ઓળખવા અને એની સાથે યુદ્ધ કરવું એ ગીતાનો સંદેશ આપણને સમજાવે છે. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે હે ભગવાન, આ બંને સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ તો મારે જોવું છે કે કઈ મયા સહ યોદ્ધવ્યમ, કોની સાથે મારે લડવાનું છે. એ વખતે ભગવાન પોતે શ્રી કૃષ્ણ ભગવાન બંને સેનાઓની વચ્ચે રથને લઈ ગયા અને પછી વાત કરે છે ભગવાન કે હે અર્જુન, તું જોઈ લે આ બાજુ કોણ કોણ છે. એવમ ઉક્ત ઋષિકેશ ગુડાકેશેન ભારત તેનયોરુભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનીતિ. ભગવાન કહે છે કે આ યુદ્ધ માટે ભેગા થયેલા બધા કુરુ પક્ષના, કૌરવ પક્ષના જે યોદ્ધાઓ છે એને તું જોઈ લે. પછી અર્જુને કોને જોયા? તત્ર અપશ્યત સ્થિતાન પાર્થ પિતૃન અથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખીન તથા. અર્જુને કોને જોયા? અર્જુને એ વખતે પિતામહોને જોયા, આચાર્યને જોયા, મામાઓને જોયા, ભાઈને જોયા, પુત્રોને જોયા, પૌત્રોને જોયા, મિત્રોને જોયા, સસરાને જોયા, હિતેશીઓને જોયા. આ બધાને જ્યારે અર્જુને જોયા તો પહેલાં તો લડવા માટે જોતો હતો, પણ જોતા 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 અર્જુનના શરીરની અંદર પરિવર્તન થવા માંડ્યું અને જેમ જેમ જોતો ગયો એમ પોતે ઢીલો પડવા માંડ્યો, વિષાદને પામવા માંડ્યો અને એમ કરતાં કરતાં પોતે અંતરની અંદર એકદમ ખિન્ન થઈ ગયો. શ્રી કૃષ્ણ ભગવાન જોયે કે અર્જુનની અંદર આ રૂપાંતર શેનું થાય છે. શરૂઆતની અંદર તો કાંઈ ખબર ન પડી, પણ પછી ખ્યાલ આવ્યો કે અર્જુને પોતાના સગા સંબંધીને જોયા ને, અને સ્નેહ એમને એ વખતે કામ લાગ્યો અને સ્નેહના લીધે એમના અંતરની અંદર કાર્પણ્ય ઉત્પન્ન થયું. સ્નેહને લીધે એમને થયું કે આ તો મારા સગા સંબંધી છે, આને બધાને મારાથી કેવી રીતે મરાય. એ પોતે કહે છે કે હે માધવ, પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી, કારણ કે આ તો અમારા સ્વજનો છે અને સ્વજનોને મારીને અમે કેવી રીતે સુખી થઈએ. કારણ કે લોભથી નાશ પામેલ જ્ઞાનવાળા આ લોકો છે મારી સામે જે ઊભા થયા છે એ પોતે તો પોતાના સ્વભાવને નથી જાણતા, પોતાના દોષને, પણ હું તો બુદ્ધિશાળી છું અને મને તો ખબર પડે છે આ તો કુળનો નાશ થવાનો છે. તો આવું યુદ્ધ એ કોઈ રીતે હિતાવહ નથી. માટે હે ભગવાન, આ યુદ્ધ હું કરવા માંગતો નથી. અર્જુન કહે છે કે જો આ બધાને હું મારીશ તો આમાંથી તો કુળનો નાશ થશે અને પછી કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્માઃ સનાતનાઃ. જો કુળનો નાશ થશે તો પછી કુળ ધર્મનો નાશ થશે અને ધર્મે નશ્રે કુલમ કૃત્સ્નમ અધર્મો અભિભવતી ઉત. અને એકવાર ધર્મનો નાશ થશે પછી અમારા કુળની ઉપર અધર્મ છે એ ચડી બેસશે અને પછી અધર્મ જ્યારે ચડી બેસશે ત્યારે કુળની જે સ્ત્રીઓ છે એ બધી કુલટા સ્ત્રીઓ થશે અને કુલટા સ્ત્રીઓ થશે એટલે પછી વર્ણશંકર પ્રજાનો જન્મ થશે અને વર્ણશંકર પ્રજાનો જન્મ થશે ત્યાર પછી એ પ્રજા દ્વારા પિતૃઓનું જે પિંડદાન થવું છે એ નહીં થાય. એટલા માટે પિતૃઓ પોતે નરકની અંદર જશે અને અમારું આખું કુળ નરકનું અધિકારી થશે. આવી રીતે અર્જુન કહે છે કે હે ભગવાન, આ જે યુદ્ધ છે એ કોઈ રીતે કલ્યાણકાર છે એ મને દેખાતું નથી. આ રાજ્યના લોભથી અમે આવું ભયંકર યુદ્ધ કરવા માટે તૈયાર થયા છીએ, પણ મારા માટે મને તેવું લાગે છે કે આ મોટામાં મોટી અમારી ભૂલ છે. માટે હે ભગવાન, મને તેવું લાગે છે કે આવી રીતે રણની અંદર લડવું અને મારા બાંધવોની સાથે લડી અને મારા ગુરુઓને લડી એને મારી નાખવા અને એવું રાજ્ય ભોગવવું એના કરતાં તો અમે ભિક્ષાપાત્ર લઈને ઘરે ઘરે ભટકશું, પણ આવું યુદ્ધ મારે કરવું નથી. અર્જુનની આ વાત સાંભળી અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પોતે જુએ કે અર્જુનને શું થાય છે અને એમ કરતાં કરતાં અર્જુન તો રથની પાછળ જતો રહ્યો કે હવે મારે લડવું નથી. આવી રીતે અર્જુનને ખેદ કરતો જોયો ત્યારે એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે કે અર્જુન, તને આવી રીતે અનાર્યોએ સેવેલો અને સ્વર્ગને નહીં આપનારો અને કીર્તિનો ધ્વંસ કરનારો અનાર્યમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ, આવી રીતે તારો જે મોહ છે એને તું ક્યાંથી પામ્યો છે? કારણ કે અત્યારે તો તારે લડવાનું છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન એક વાક્ય બોલે છે. અર્જુન કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ક્લૈવ્યમ માસ્મ ગમઃ પાર્થ. હે અર્જુન, તું પોતે કાયર ન બનીશ, તું પોતે ક્લૈવ્ય ન પામીશ, તું નપુંસક જેવી વાતો ના કરીશ, તું શૂરવીર છે. આ પ્રસંગ જે ગીતાના પ્રારંભની અંદર આપવામાં આવ્યો છે
એના ઉપરથી આખી ગીતાનો પ્રાદુર્ભાવ થાય છે. અર્જુને પોતાના સગા સંબંધીને જોયા અને એમાંથી એને મોહ ઉત્પન્ન થયો. આપણે આગળ એક વાત સાંભળેલી કે ગીતાની અંદર સ્પષ્ટપણે બે વ્યક્તિનો મોહ આપણને દેખાય છે. પહેલો મોહ જે વ્યક્ત થયો છે એ છે ધૃતરાષ્ટ્રનો. ધૃતરાષ્ટ્રને મોહ થયો કે આ મારા સગા સંબંધી છે, અને એવો જ મોહ ઉત્પન્ન થયો અર્જુનને કે મારે સામે તો મારા સગા સંબંધી છે અને એમને મારાથી કેવી રીતે મરાય. અર્જુન ભૂલી ગયો કે હું જે મારવા માટે આવ્યો છું, અધર્મને મારવા માટે આવ્યો છું. અમારું જે યુદ્ધ છે એ અધર્મની સામેનું યુદ્ધ છે, એ કોઈ વ્યક્તિ સામેનું યુદ્ધ નથી. એક પક્ષે ધર્મ છે અને એક પક્ષે અધર્મ છે. પણ અર્જુન ભૂલની અંદર મોહથી ભ્રાંત થઈ અને આખા યુદ્ધને વ્યક્તિ ઉપર લાવી દેશ. અર્જુન એમ સમજે છે કે હું અર્જુન છું અને સામે મારા પિતામહ છે. હકીકતમાં શ્રી કૃષ્ણ ભગવાન એને એ સમજાવવા માંગે છે કે અર્જુન, તું અત્યારે અર્જુન નથી, તું કેવળ ધર્મના પક્ષનો એક પ્રતિનિધિ છે. અને ધર્મના પક્ષના પ્રતિનિધિ તરીકે જ્યારે તું ઊભો હોય ત્યારે તને તારું સ્વતંત્ર અસ્તિત્વ ગણવાનો અધિકાર નથી. અને સામે જે ઊભા થયા છે ને બધા, એમાં કોઈ તારા સગા સંબંધી નથી, એ બધા અધર્મના પક્ષના પ્રતિનિધિ છે. એમ તું માન અને અધર્મનો તારે નાશ કરવાનો છે. તો અહીં આગળ અર્જુનનો જે મોહ છે એને વિદારવા માટે શ્રી કૃષ્ણ ભગવાન પોતે તૈયાર થઈ ગયા છે. તો સ્વજનો પ્રત્યેનો આ મોહ એ આપણને ઘણી વખત પછાડી દેતો હોય છે. શાસ્ત્રની અંદર એવા પ્રસંગો આવ્યા છે કે જ્યારે જ્યારે ભગવાનના ભક્તની સામે એવો અધર્મનો પક્ષ આવ્યો સ્વજનના રૂપની અંદર, ત્યારે સ્વજનનો ત્યાગ પણ ભક્તે કરતા વાર લગાડી નથી. શ્રીજી મહારાજે ભક્ત ચિંતામણીના જે 42મું પ્રકરણ છે એની અંદર મહારાજે પોતાના મુખે આવા બધા ભક્તો છે એમનું વર્ણન મહારાજે કરેલું છે. શ્રીજી મહારાજ કહે છે કે જુઓ વિભીષણે તજો ભ્રાત, જુઓ વિભીષણે ત્રજો ભ્રાત, વળી તજી ભરતજીએ માત, તજી વિદુરે કોળની વિધે, ઋષિ પત્નીએ તજા સંબંધી, ગોપીએ તજો પતિનો સંગ, તજો પુત્ર વેન રાજા અંગ. શ્રીજી મહારાજ ગણાવે છે કે જુઓ વિભીષણે તજો ભ્રાત. રાવણ એ વિભીષણનો ભાઈ છે અને ભાઈ પ્રત્યે આદર કરવો, ભાઈ પ્રત્યે સ્નેહ રાખવો, મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું, આ તો શાસ્ત્ર કહે છે. અને ભાઈની સામા પડવું એ તો અધર્મ છે. પણ વિભીષણે જોયું કે હું રામનો ભક્ત છું અને રાવણ સામે છે એ ભગવાનનો દુશ્મન છે. ભગવાનના શત્રુની સાથે સ્વજનનો ભાવ રાખવાનો હોય નહીં. એ વખતે રાવણની સામે પડતા પણ વિભીષણ અચકાયા નથી. તો સ્વજનનો પણ સમયે ત્યાગ કરવો પડે એ અર્જુન ભૂલી ગયો, એને એ વસ્તુ યાદ રહેતી નથી. જુઓ વિભીષણે તજો ભ્રાત અને તજી ભરતજીએ માત. જે ભરતની કથા એ પણ રામાયણની અંદર આવે છે કે માતા કૈકેયી એ તો પોતાના પુત્રનું સારું કરવા માગતી હતી, એટલે એમણે રામચંદ્રજીને વનવાસ માટે મોકલી દીધા અને કીધું કે મારો પુત્ર એ રાજ્ય ભોગવે, એક ચક્રી શાસન કરે. તો એ વખતે ભરત અને શત્રુઘ્ન એ તો બંને મામાને ઘરે હતા અને જ્યારે પાછા પધાર્યા અયોધ્યા એ વખતે એમને ખબર પડી કે દશરથનું અવસાન થઈ ગયું છે અને મારા ભાઈ છે એને મારી માએ વનની અંદર મોકલી દીધા છે. એ વખતે ભરતજી પોતાની માતાને જે વચનો કહે છે, રામાયણની અંદર વચનો આવે છે અત્યંત કઠોર વચનો, પોતાની માતાને હલકી કક્ષાના વચનો કહીને એનું અપમાન કરે છે અને કહે છે કે તું મારી માતા છે જ નહીં. ત્યાં સુધીના વચનો એ પોતે ભરત પોતાની માતાને કહી દે છે. તો માતૃદેવો ભવની ભાવના ક્યાં ગઈ? આવા વખતે માતૃદેવો ભવની ભાવના રાખવાની હોય નહીં, કારણ કે ભગવાનનો દ્રોહ કર્યો છે કૈકેયીએ. ભરત પોતે ભક્ત છે, તો ભક્તનું કર્તવ્ય આ છે કે સામે ભગવાનનો વિરોધી પક્ષ હોય એ વખતે ભગવાનનો વિરોધી, ધર્મનો વિરોધી એ મારો વિરોધી છે આવું માની શકે તો એ મોહથી મુક્ત થયો કહેવાય. આગળ વાત કરે છે કે ગોપીએ પોતાના પતિઓનો ત્યાગ કરી દીધો. ગોપીઓ પોતે એ વખતે ઘરની અંદર રહેતી હતી અને શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળીનો નાદ થયો અને પોતે પાગલ થઈને દોડી. એ વખતે એમના પતિઓ એમને રોકવા પ્રયત્ન કર્યો, ગોપી ઊભી ના રહી, ભગવાનની પાસે પહોંચી ગઈ. કહેવાય છે કે કેટલીક ગોપીઓને તો એના પતિઓએ ઘરની અંદર પૂરી દીધી, તો ગોપીઓના શરીર પોતાના ઘરની અંદર પડી રહ્યા, એમના પ્રાણ ભગવાનની પાસે પહોંચી ગયા. તો પોતાના સગા સંબંધીને એમણે છોડી દીધા. ઋષિ પત્નીએ પણ પોતાના સગા સંબંધીને છોડી દીધા અને પછી વાત કરી કે તજો પુત્ર વેન રાજા અંગ. અંગ રાજાનો પુત્ર હતો વેન, અને વેન હતો ને
મહાતોફાની હતો. આખા રાજ્યની અંદર અનીતિ કરીને આવતો. કોઈકને મારી આવે, કોઈકનું લૂંટી આવે, કોઈકને દુઃખી કરી આવે. અને અંગરાજાની પાસે સમાચાર આવ્યા, પોતાનો પુત્ર હતો, પણ અંગરાજાએ ન્યાય કર્યો અને પોતાના પુત્રને જ એમણે દંડ દીધો. એમને મૃત્યુદંડની સજા એમણે દઈ દીધી. તો એ વખતે એમને પોતાનો પુત્ર આડો આવ્યો નહીં. પુત્ર વેન, અત્યારે કહે છે ને છોકરો વેન બહુ કરે છે, એ વેન ત્યાંથી આવેલું છે. વેન છોકરો હતો ને અંગરાજાનો, એ બહુ તોફાની, તો ત્યારથી એ શબ્દ આવેલો છે. પણ દુષ્ટ હોય, દુષ્ટ સ્વભાવવાળો હોય, એ કદાચ દુશ્મન જેવો પોતાનો મિત્ર હોય તો પણ એ વખતે એની સાથે મિત્રભાવ રાખવાનો હોય નહીં. તો અર્જુનને જે આવી રીતે મનની અંદર આવી ભાવના ઉત્પન્ન થઈ છે કે આ મારા મિત્રો છે, મારા સગા સંબંધી છે, એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અત્યારે તારી સંબંધ ભાવના એ તારો મોહ છે, કારણ કે તારે ધર્મના પક્ષે લડવાનું છે. સામા પક્ષે જે દેખાય છે ભીષ્મ દ્રોણ પોતે ધર્મ પ્રમાણે વર્તનારા હતા, પણ પક્ષ અધર્મનો છે ને. ભાગવતની અંદર જે બધા ભક્તોના દ્રષ્ટાંત આવે છે, બીજા પુરાણોની અંદર જે બધા ભક્તોના દ્રષ્ટાંત આવે છે, એની અંદર ભગવાનના ચરિત્રની અંદર વર્ણન કરતાં કરતાં એક કથા આવે છે, તુલસીની કથા. તુલસીનું નામ સાચું નામ હતું વૃંદા અને એમનો પતિ હતો જાલંધર. હવે જાલંધર પોતે અસુર હતો અને પોતે આખી પૃથ્વી પર ચારે બાજુ હાહાકાર ફેલાવતો હતો, અધર્મ પોતે ફેલાવતો હતો. એ જાલંધરને મારવા માટે દેવતાઓ ઘણા બધા પ્રયત્ન કરતા હતા, પણ જાલંધરને જીતી શકતા નહોતા. કારણ એ હતું કે જાલંધરની જે પત્ની હતી વૃંદા, એ પતિવ્રતા હતી અને વૃંદાની પાસે એવું સતીત્વ હતું, એવું પતિવ્રતાપણાનું બળ હતું કે એના બળથી પોતે પોતાના પતિને જીવતો રાખતી હતી. યુદ્ધની અંદર કોઈ એના પતિનો પરાભવ ન કરી શકે. ખુદ ભગવાન શંકરની સાથે જાલંધરનું યુદ્ધ થયું અને શિવજી જાલંધરને મારવા પ્રયત્ન કરે, પણ શિવજીના અસ્ત્રો પણ શસ્ત્રો પણ બધા કૂદી ઉછળી ઉછળીને પાછા પડે. એ વખતે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે આ વૃંદાનું જે સતીત્વ છે, સતીત્વ સારી વસ્તુ છે અને સારો ગુણ છે, પણ આ સતીનું સતીત્વ એ અધર્મ ફેલાવે છે. ધર્મ પણ અધર્મ પણ ધર્મનું કાચળું ઓઢીને આવ્યો છે, માટે એનું સતીત્વનો ભંગ થવો જોઈએ. કારણ કે વૃંદાના એક સતીત્વને લીધે આ જગતની બીજી હજારો નારીઓનું સતીત્વ છે એ લૂંટાય છે. એટલે એમણે વિષ્ણુ ભગવાને એ વખતે જાલંધરનું રૂપ ધારણ કર્યું અને પોતે વૃંદા જ્યારે એકલી હતી ત્યારે એની પાસે જાલંધરનું રૂપ લઈને ગયા અને વૃંદાએ પોતાના પતિને આવીને જોયા, એમનું સ્વાગત કર્યું અને ભગવાનની સાથે એમને વિહાર કર્યો અને જેવો વિહાર કર્યો એવો એનું સતીત્વનો ભંગ થયો કે પોતાના પતિ છે બીજા પુરુષ સાથે એમને વ્યવહાર કર્યો. એટલે એ વખતે જાલંધરની જે શક્તિ હતી, પોતાની પત્નીના પતિવ્રતાને લીધે જે શક્તિ આવી હતી, એ બધી શક્તિ નષ્ટ થઈ ગઈ અને એ વખતે શિવજીના પ્રહારથી જાલંધરનું મૃત્યુ થઈ ગયું. જ્યારે વૃંદાને ખબર પડી કે આ તો વિષ્ણુએ આવીને મારી સાથે કપટ કર્યું અને મને છેતરી દીધીશ, એ વખતે એમને ભગવાનને શાપ આપ્યો કે જા પથ્થર થઈને તમે પડજો જગતની અંદર. ભગવાને સામો વૃંદાને શાપ આપ્યો કે જા તું પણ ઝાડનું દેહ ધારણ કરજે. એટલે તુલસી અને શાલિગ્રામ એ બંને એ રીતે વિષ્ણુ અને વૃંદાના સ્વરૂપો છે. અને તુલસી વિવાહ આપણે ત્યાં કરવામાં આવે છે, એનું પ્રયોજન પણ આ જ છે કે વૃંદાના લગ્ન આપણે ભગવાનની સાથે કરીએ છીએ. તો જગતની અંદર જે અધર્મનો પક્ષ છે એ કદાચ સગા સંબંધીની અંદર આવે, કદાચ ધર્મના રૂપની અંદર અધર્મ આવે તો પણ મોહની અંદર ન પડવું એ ગીતા આપણને સમજાવે છે. સગા સંબંધીના રૂપની અંદર આપણને કોઈક આવીને કહે કે ચલ તું અત્યારે હોટલની અંદર ખાવા ચાલ, અને આપણે સગા સંબંધીના મોહની અંદર આપણે નિયમ હોય કે આપણે બહારનું ગમે તેવું ન ખાવું, પણ આપણને ખેંચી જાય અને આપણાથી ખવાઈ જાય. આપણે એવો નિયમ લીધો હોય કે આપણે સિનેમાની અંદર ન જવું, અને આવી રીતે આપણે આ જે અદૃશ્ય ન જોવા જેવું હોય એ આપણે નથી જોવું, પણ છતાંય કોક આપણને મિત્ર ખેંચી જાય કે મારા માટે તારે આવવું પડશે, મારો સંબંધ તારે રાખવો પડશે. અને એ વખતે સગા સંબંધીના સ્નેહની અંદર, મિત્રના મોહની અંદર જો આપણે આપણા નિયમનો ત્યાગ કરીએ તો એટલો આપણો મોહ છે. તો મોહ ઘણા બધા સ્વરૂપે આવતો હોય છે. અર્જુનને સગા સંબંધીના સ્વરૂપની અંદર આવો મોહ આવ્યો, એટલે એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન એમને ઉપદેશ આપે છે. આ વખતે અર્જુનની જે પરિસ્થિતિ થઈ છે એ વાત કરે છે, વ્યાસજી પોતે વર્ણન કરે છે કે એ વખતે અર્જુન કહે છે કે સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મેં રોમ હર્ષશ્ચ જાયતે. અર્જુન કહે છે કે સીદંતી મમ ગાત્રાણી, મારું શરીર ધ્રુજવા માંડ્યું છે,
મારા શરીરની અંદર પરસેવો થવા માંડ્યો છે અને કહે છે કે મારા શરીરની અંદર અશક્તિ આવી ગઈ છે, હું કાંઈ કરી શકું એમ નથી, મારું મુખ સુકાય છે અને મારા તબકારા વધી ગયા છે. અર્જુન કહે છે કે મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, મારી ત્વચા છે જાણે બળતી હોય એવો મને અનુભવ થાય છે. આ બધા સિમ્ટમ્સ અત્યારે વર્તમાન યુગની અંદર વૈજ્ઞાનિકો, ડૉક્ટરો જે સ્ટ્રેસના પ્રસંગો કહે છે ને કે ક્રોનિક સ્ટ્રેસ, આપણું ટેન્શન બહુ વધી જાય, એ વખતે શરીર ઉપર જે પ્રકારના સિમ્ટમ્સ હોય છે એ બધા જ અર્જુનની અંદર આપણને જોવા મળે છે. એટલે હાઈ બ્લડ પ્રેશરનું કે પછી ટેન્શનનું અથવા તો સ્ટ્રેસનું સૌથી પહેલું નોંધાયેલું દ્રષ્ટાંત હોય તો અર્જુનનું છે. મેડિકલ સાયન્સના ઇતિહાસની અંદર પહેલો અર્જુન સ્ટ્રેસની અંદર આવી ગયો અને કહે છે કે મને આવી ઉપાધિ થઈ છે. એ વખતે જો બીજા કોઈ ડૉક્ટર હોત તો એનું બ્લડ પ્રેશર માપત, એ વખતે બીજા કોઈ ડૉક્ટર હોત તો આવીને એને કદાચ ગોળીઓ આપત, એને વળી બીજી કંઈક રાહત આપત. એ વખતે પણ શ્રી કૃષ્ણ જાણે છે કે આનો આ રોગ છે ને શરીરનો રોગ નથી, આ મનનો રોગ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એની દવા શું આપે છે? આત્મજ્ઞાન આપે છે, પરમાત્માનું જ્ઞાન આપે છે, સાંખ્ય જ્ઞાન આપે છે કે આ તો મોહ છે, મોહ ટળી જશે ને એટલે આના શરીરની અંદર કોઈ ઉપાધિ રહેવાની નથી. આજનું વિજ્ઞાન પણ હવે સ્વીકારતું થયું છે કે શરીરની અંદર જેટલા કાંઈ રોગો થાય છે એમાંથી 90% રોગો મનને લીધે થાય છે. મનની અંદર કંઈક ઉપાધિ હોય એટલે શરીરના રોગો ઊભા થવાના ને થવાના જ, કોઈ પણ સ્વરૂપે. તે પરદેશની અંદર એક પ્રસંગ એવો ઉપસ્થિત થયો કે એક ભાઈને ઢીંચણની અંદર દુખાવો શરૂ થયો. ડૉક્ટરની પાસે ગયા અને ડૉક્ટરને કીધું કે સાહેબ આ દુખાવો. ડૉક્ટરે દવા આપી અને કીધું કે આ મહિના પછી આવજો પાછા. મહિનો દાડો દવા લીધી પણ કાંઈ સારું થયું જ નહીં. ઉલટાનો દુખાવો વધતો જ જાય. ફરીવાર ડૉક્ટર પાસે ગયો, 3-4 ડૉક્ટરો બદલા. એટલે પછી ડૉક્ટરોએ તેમને કીધું કે તમે છે ને સાયકાઇટ્રિસ્ટ પાસે જાઓ, આ તમારો શરીરનો રોગ લાગતો નથી. એટલે સાયકાઇટ્રિસ્ટ પાસે ગયા અને પછી ત્યાં જઈને એમણે કીધું ડૉક્ટરને કે સાહેબ મને આ દુખાવો છે એનું કંઈક ઉપાય. એટલે ડૉક્ટર એની પૂર્વ હિસ્ટ્રી, આગળનો જે ઇતિહાસ હતો ને બધો પૂછ્યો અને પૂછતા ખબર પડી કે એનો જે સગો ભાઈ હતો ને, સગો ભાઈ એની પાસેથી $5,000 લઈ ગયો હતો અને $5,000 લઈ ગયો હતો અને પાછા નહોતો આપતો. એટલે એમને કાયમ એનો વિચાર રહે અને પાછો કે હું એનો ભાઈ કે મેં તારી પાસેથી લીધા જ નથી, ફરી ગયો. પાછા ના આપે તો જુદી વસ્તુ છે પણ ફરી ગયો કે મેં ક્યાં તારી પાસેથી લીધા છે. એટલે આને કાયમ માટે ઓલાનો વિચાર રહ્યા કરે કે ફરી કેમ જાય, એ મને છેતરપિંડી કેમ મને કરી જાય, આવો વિચાર એને રહ્યા કરે. ડૉક્ટરે કીધું કે આ ટીચરને દવા પાછળ તમે કેટલા ખર્ચા? એ કે $10,000 મેં ખર્ચી નાખે. તો ડૉક્ટર કે હવે એક કામ કરો, તમારા ભાઈને જઈને તમે એવું કહો કે મેં છે ને તમારી પાસેથી 5,000 લીધા જ નથી, મારી ભૂલ થઈ ગઈ, મેં માગ્યા ને. પેલું કે એવું છે કાંઈ કહેવાય? આ તો કંઈ ડૉક્ટર કહેવાય? ઘરે જતો રહ્યો, મારે તમારી દવા નથી લેવી. અને ઘરે ગયો પછી દુખાવો ડબલ થઈ ગયો. પછી તો એને વધારે વિચાર રહેવા માંડ્યા. ફરીવાર અઠવાડિયા પછી ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને કંઈક કરો. ડૉક્ટર કે મેં કીધું ને એ જ ઉપાય છે, તમારે અંતરમાંથી શત્રુભાવ કાઢવો પડશે. એટલે એમણે કીધું સારું અને ગયો પેલા એમના ભાઈ પાસે અને ભાઈ પાસે જઈને કહ્યું ભાઈ મેં તને બધા અત્યાર સુધી ઘણી વખત તારી પાસે ઉઘરાણી કરી પણ મને યાદ આવ્યું કે તે તો મને 5,000 પાછા આપી દીધા હતા એટલે મારી ભૂલ થઈ છે, એટલે હવે તને કંઈ દુઃખ લાગ્યું હોય તો માફ કરજે, મેં તારી પાસેથી 5,000 લીધા નથી. પેલો ભાઈ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મેં તને આપ્યા છે પણ મારી વ્યવસ્થા નથી થતી, હું તને સગવડ થશે ને એટલે આપી દઈશ. અને પેલો ઘરે આવ્યો ને હરખું થઈ ગયું બધું. જે કાંઈ દુખાવો હતો ને બધો મનનો હતો. તો શરીરની અસર, મનની અસર ડાયરેક્ટ શરીર પર થાય છે. કેટલા બધા પ્રસંગો આના નોંધાયા છે. એક અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે જે સારંગપુર લાઇબ્રેરીની અંદર છે, એની અંદર ઘણા બધા આવા પ્રસંગો નોંધાયેલા. એક પ્રસંગ એવો છે કે એક જણને સજાથી ફાંસીની, હવે એને સજા આપવાની તો નક્કી હતું ગુનેગારને. એટલે પછી પેલા જે વૈજ્ઞાનિકો હતા એમને કીધું કે આના પર અમે કંઈક પ્રયોગ કરવા માંગીએ તો તમે છૂટ આપો. એટલે કીધું કે સારું તમને છૂટ છે, મારવાનો જ છે ને, પછી ગમે તેમ કરીને પ્રયોગ કરવો હોય તો કરવાની છૂટ જ હોય, મરવાનો જ છે. એટલે એ લોકોએ એવી જાહેરાત કરાવરાવી જે અધિકારી હતો ને એની પાસે કે આ માણસને પહેલાં ફાંસીની માછલી ચડાવીને મારવાનો હતો પણ હવે નિર્ણય બદલાયો છે, એને હવે કોબ્રા જે ભયંકર ઝેરી સાપ છે એ સાપના દંશથી મારવાનો છે. આવી જાહેરાત કરવામાં આવી અને એની ડેટ નક્કી કરી લેવામાં આવી કે 20 તારીખે સવારે 10:15 વાગે આ માણસને ઝેરીમાં ઝેરી સર્પ કરડાઈને મારી નાખવામાં આવશે. આ સાપ એવો ઝેરી છે કે એ કરડે ને એટલે માણસ 2 મિનિટમાં મરી જાય. આવી જાહેરાત કરી દીધી અને ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા. પેલા માણસને પણ ખબર પડી ગઈ કે હવે મારે કઈ રીતે મરવાનું છે,
કોબરાના ઝેરથી મરવાનું છે. દિવસ આવી ગયો. એ દિવસે સવારે એને ખબર પડી કે હવે મારા જીવનનો છેલ્લો દિવસ છે. એટલે એ દિવસે એને જે કાંઈ છેલ્લી ઈચ્છા હતી બધી પૂરી કરી દીધી એની. અને પછી એમને એક રૂમની અંદર લઈ જવામાં આવ્યો. રૂમની અંદર એક ખુરશીની અંદર એને બેસાડવામાં આવ્યો. અને પછી એની સામે એક પેલું પિંજરું હતું, એની અંદર કોબરા લાવવામાં આવ્યો. રીતસર એને દેખાડવામાં આવ્યું કે આ કોબરા છે. અને પછી એના આંખે પાટા બાંધી દેવામાં આવ્યા. અને પછી ડૉક્ટરે એની નજીક જઈ એનો હાથ પકડ્યો, હાથને બાંધી દીધો. અને પછી એની નસની અંદર એક ડિસ્ટિલ્ડ વોટરનું ઇન્જેક્શન આપ્યું, ખાલી પાણીનું ઇન્જેક્શન. અને 2 મિનિટમાં માણસ મરી ગયો. હકીકતમાં મરી ગયો 2 મિનિટમાં. પછી એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને એનું બ્લડ ચેક કર્યું તો કોબરા સર્પ કરડે અને જે પ્રકારનું ઝેર માણસના લોહીમાં હોય ને એ પ્રકારનું ઝેર એના લોહીમાંથી મળ્યું. આ ક્યાંથી આવ્યું? મનની કેટલી બધી તાકાત છે, અનલિમિટેડ પાવર. તો આ પાવર છે મનનો. મનની અંદર કંઈક ઉપાધિ હોય એટલે શરીરની અંદર એની અસર થાય છે. આવા પ્રસંગો આપણા શાસ્ત્રોની અંદર નોંધાયા છે, સંપ્રદાયની અંદર નોંધાયા છે. એકવાર વડતાલની અંદર પવિત્રાનંદ સ્વામી નામના એક સદગુરુ રહેતા હતા. બહુ મોટા સદગુરુ કહેવાય. અને એમનું બધું ચાલે બહુ, એની આજ્ઞા પ્રમાણે બધા વર્તે પણ ખરા. પણ અંતરની અંદર અહંકાર એવો ને એવો, એ સ્વભાવ હજી ગયો નહોતો. હવે એક વખત એવું થયું કે બધા સંતો અને આચાર્ય મહારાજ એ બધા આણંદ ગયા હતા. હવે આણંદની અંદર એ વખતે મંદિરની અંદર સાંજના સમયે સંધ્યા આરતી થાય. અને સંધ્યા આરતી થયા પછી બધે ધૂન થાય દર વખતે. અને ધૂનની અંદર બધા સંતો સ્વામિનારાયણ 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 આવી રીતે બોલતા હોય. હવે શ્રીજી મહારાજના વખતથી શરૂઆતના વખતમાં સંપ્રદાયમાં એવો નિયમ હતો કે ધૂનની અંદર શરૂઆતમાં બધા નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ આવી રીતે બોલતા. અને બધા નવા સંતો જે વડતાલ દેશના હતા એ બધાએ સુધારો કર્યો કે આપણે એક સરખું જ બોલો ને, નરનારાયણ સ્વામિનારાયણ કરતા સ્વામિનારાયણ 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 બોલવા માંડો. આવું એમને નક્કી કર્યું. અને એવું થોડા સમયથી ચાલુ થયું હતું. પણ પવિત્રાનંદ સ્વામીને આ બધું ગમે નહીં કે આ નવા નવા સાધુ આવે ને બધા સુધારા શું કામ કરતા હશે, આની શું જરૂર છે, એવું આના મનની અંદર ડંખ્યા કરે. વળી બીજી વસ્તુ એ વખતે એવી હતી કે શ્રીજી મહારાજે પોતે 2 વિભાગ કરેલા પોતાના 2 પુત્રોના. ઉપરનો જે વિભાગ છે અમદાવાદ દેશ કહેવાતો, નીચેનો છે વડતાલ દેશ કહેવાતો. અમદાવાદ દેશ એટલે નરનારાયણ દેવનો દેશ કહેવાય, કારણ કે ત્યાં નરનારાયણની મૂર્તિ મહારાજે પધરાવેલી છે. વડતાલ દેશ છે લક્ષ્મીનારાયણનો દેશ કહેવાય, કારણ કે ત્યાં લક્ષ્મીનારાયણની મૂર્તિ શ્રીજી મહારાજે પધરાવેલી છે. હવે કોઈ પણ જગ્યાએ 2 વિભાગ પડે ને એટલે થોડી ઘણી તો ખેંચાખેંચી એકબીજાની વચ્ચે થાય જ. એટલે નરનારાયણ દેવના છે એને લક્ષ્મીનારાયણ દેવના દેશ પ્રત્યે થોડું આમ સ્પર્ધા ભાવ રહે જ, અને પેલાને પેલાનો રહે. એટલે હવે આ જે પવિત્રાનંદ સ્વામી હતા ને એને બીજું તો કાંઈ નહીં, પણ પોતે ઉત્તર હિન્દુસ્તાનમાંથી સાધુ થયેલા, એટલે કહેવાય નરનારાયણ દેશના પોતે સાધુ વડતાલની અંદર થયા હતા, એ બધા જાણે. હવે આ બધું સંતો બધા નરનારાયણ સ્વામિનારાયણ બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડ્યા ને એટલે પવિત્રાનંદ સ્વામી અકળાયા અને પોતે મોટેથી બોલવા માંડ્યા નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ, બધાની ઊંધા. પેલા આમ બોલે ને પવિત્રાનંદ સ્વામી એકલા આમ બોલે. હવે સદગુરુ કહેવાય, મોટા કહેવાય, છતાં પણ એક સાધુ હવે જુવાની આવશે એટલે એમને કીધું કે ઊંટ મરવાનું થાય ને તો એ મારવાડ સામે મોઢું રાખે. એમાં ગરડો થયો છે ને તો પોતાના દેશનો હજી મુકતો નથી. પોતાનો દેશ કહેવાય નરનારાયણ, એટલે હજી એનું ખેંચ કરે છે. આવું એક સાધુ બોલી ગયા. અને પવિત્રાનંદ સ્વામીએ સાંભળ્યું કે આ નાનો સાધુ મારું અપમાન કરી ગયો. વધારે તો શું થયું કે ત્યાં આગળ બીજા બધા સદગુરુ હતા, આચાર્ય હતા, કોઈએ પવિત્રાનંદ સ્વામીને કાંઈ કીધું, ઓલા સાધુને કાંઈ કીધું પણ નહીં કે મોટા સદગુરુનું અપમાન ન કરાય, કાંઈ કીધું નહીં. એટલે આને લાગ્યું કે નક્કી આ બધા એના પક્ષમાં ભળેલા છે. અને એમને એટલું બધું વસમું લાગ્યું કે એમને એ જ વખતે ત્યાં આગળ તાવ આવી ગયો. ટેન્શન એટલું બધું વધી ગયું. એમના સેવકને કીધું મને અત્યારે જ તમે લઈ અને વડતાલ જતા રહીએ આપણે. પોતે આણંદથી વડતાલ આવી ગયા, પણ એ વખતે પોતે માંદા એવા પડ્યા કે એની કોઈ દવા થઈ શકે નહીં. પછી એ વખતે ભગતજી મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા અને એમને બોલાવ્યા અને ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને કથા વાર્તા કરી. અને કથા વાર્તાથી એના અંતરમાં શાંતિ થઈ અને એમના બધા જ જે અંતરની અંદર ઉદ્વેગ હતા એ બધા મટી ગયા અને એમને એ વખતે આનંદનો અનુભવ થયો. તો આવી રીતે શરીરના રોગ છે ને એ બધા તો ટળે, પણ મનના રોગ ટાળવાને એને માટે આવી સમજણની જરૂર છે. એવી સમજણ ન હોય ત્યાં સુધી આપણને દુઃખી થયા કરીએ. કેટલી વખત શબ્દોનું દુઃખ, કેટલી વખત આપણા ખોટા વિચારોના દુઃખે આપણે દુઃખી થતા હોઈએ છીએ, પણ એ બધા આ જ્ઞાનથી ટળતા હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક વખત પોતે કેસ લડતા હતા. હવે એની અંદર સામા પક્ષે જીતી જવાય એવી પૂરી શક્યતા હતી. સામા પક્ષની અંદર એક સાક્ષી એવો જોરદાર હતો
કે એ સાક્ષી આવીને જો પોતાની જુબાની આપે તો સરદાર પોતાનો કેસ અવશ્ય હારી જાય એમ હતું. એ પોતે બેરિસ્ટર થયા હતા અને લડતા હતા કેસ, તો પોતાનો કેસ હારી જાય એવી પરિસ્થિતિ હતી. એટલે સરદાર પટેલે એ વખતે ઉપાય કર્યો. એટલે પેલો જે માણસ હતો ને સાક્ષી, જે જુબાની આપવા આવવાનો હતો, એમને મળવા માટે એમના જે ઓળખાણવાળા હોય ને એવા 5-6 માણસોને તૈયાર કર્યા. અને પછી દરેકને એને પોડ્યા અને દરેકને એમને સમજાવ્યું કે તમારે છે ને આવતીકાલે પેલા ભાઈને ઘરે જવાનું અને જઈને ખાલી બેસવાનું, સાધારણ વાતો કરવાની. અને પછી તમારે એમ તો તમે બહુ બીમાર હોય ને એવું લાગે છે, બહુ કંઈ શરીરમાં વીકનેસ છે, કંઈ માંદા છો, તાવ બાવ આવે છે, આટલું ખાલી તમારે કહેવાનું. બીજાને શીખવાડ્યું કે પેલા ભાઈ તમને ઓફિસમાં મળે ને ત્યારે તમારે એવું કહેવાનું કેમ આજ કંઈ ઢીલા લાગો છો, કાંઈ મૂડ નથી લાગતો, બીમાર છો. ત્રીજાને સમજાવ્યું કે તમારે છે ને એને ઘર પાસેથી તમે પસાર થવાનું અને રસ્તા મળે ને તેને કેમ આટલા બધા સાવ ઢીલા લાગો છો. આવું 5-6 જણને સમજાવી દીધું. એટલે પેલો માણસ એને મળે કે એટલે કેમ તમે આજ હાવ આમ વીકનેસ ઢીલા લાગો છો, કંઈ બીમાર છો કે શું? એટલે પેલે કીધું ના કંઈ બધું બરાબર છે, મને તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં, બધું સારું છે. ત્યાં તો વાંધો ને ઓફિસમાં ગયા તો બીજો મળ્યો, કેમ આમ રોજ તો બધું ફ્રેશ દેખાવ છો, આજ કંઈ તાવ બાવ આવે છે, કાંઈ મૂડ લાગતો નથી. એટલે ના બરાબર જ છે, જોવા મળે શંકા કે કંઈ ફેરફાર છે મારી અંદર. ત્રીજાએ પૂછ્યું, ચોથાએ પૂછ્યું, 5માએ કીધું ને ત્યાં તો પેલો માણસ ઘરે જઈને સૂઈ જ ગયો, એ કોર્ટમાં હાજર જ નહોતી, ખરેખર તાવ આવી ગયો એને. આ શબ્દની અસર, આ મનની અસર. તો મનની અંદર તાવ આવે ને શરીરની અંદર પણ આવી જાય. મોટાભાગે ઉપવાસમાં આવું થતું હોય છે. મારાથી તો ઉપવાસ થાય જ નહીં, એ ન કરી શકે. એ હવારના પોરમાં એને ઉપવાસ લાગી જાય કે મારાથી એકટાણા થઈ શકે નહીં, તપ થઈ છે, મનનું છે બધું, શરીરને તો કાંઈ જરૂર પડતી નથી. પણ એકવાર ઢીલો પડી ગયો હોય ને માણસ, પછી મન એના ઉપર ચડી બેસે, પછી એને કાંઈ કામ કરવા દે નહીં. તો શાસ્ત્રો વાત કરે છે, આ અર્જુનનું મૂર્તિમાન દ્રષ્ટાંત આપણને વાત કરે છે કે આપણા શરીરની જે અસર છે એ આપણા મન ઉપર થતી હોય છે. અર્જુનને પણ આવું થવા માંડ્યું કે એમનો જે વિષાદ હતો, અંતરનો જે મોહ હતો, એ બધો એને ત્યાં આગળ દુઃખી કરવા માંડ્યો. અમેરિકામાં તાજેતરમાં એક રોગ શોધાયો છે, એનું નામ છે પેરેનોઇયા. આ રોગની અંદર એવું થાય છે કે માણસને હંમેશા એવું જ લાગ્યા કરે કે બધા જ મારા દુશ્મન છે. એ જેને જોવાનું થાય કે આ મારું કંઈક ખરાબ કરે છે, આ મારું કંઈક ખરાબ કરે, આ રોગ છે. અને એમાં ને એમાં માણસ ઢીચણથી નીચેનો પગનો ભાગ આખો ખલાસ થઈ જવાનો અને પછી પોતે કંઈ કરી શકે નહીં. તો શરીરની ઉપર આ મનની અસર એ થયા કરતી હોય છે. તો આવી રીતે સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, આવો મોહ અર્જુનને લાગુ પડ્યો. અર્જુનને યાદ નથી રહેતું કે મારી સામે શ્રી કૃષ્ણ છે, જેને પોતાના મામાને મારેલો છે. કંસ મામાને શ્રી કૃષ્ણ ભગવાને પોતે મારી નાખ્યો. સગા સંબંધીનો મોહ એ વખતે રાખ્યો નથી, કારણ કે કંસ અધર્મના પક્ષે છે. આ દુર્યોધન, આ ધૃતરાષ્ટ્રના બધા પુત્રો અને મારી સામે ઉપેલા દ્રોણ ને ભીષ્મ ને કર્ણ ભલે મારા સંબંધી હોય પણ અત્યારે મારા દુશ્મન છે, કારણ કે ધર્મના દુશ્મન છે. તો એવી રીતે ધર્મનો પક્ષ રાખીને અર્જુનને લડવાનું હતું. શ્રી કૃષ્ણ ભગવાન એનો મોહ દૂર કરવા માટે જે અદ્ભુત ઉપદેશ આપે છે એનો પ્રારંભ આપણે આવતીકાલથી કરવાના છીએ. તો મહારાજ, સ્વામી અને ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો મોહરૂપી જે મહાન શત્રુ આપણી અંદર જ પડેલો છે એની સામે આપણે લડી શકીએ અને ભગવાનના બળથી એમાં વિજય પ્રાપ્ત કરી શકીએ. સહજાન સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.